જગદીશ ત્રિવેદીના નમસ્કાર. ચાઇના અત્યારે બોર્ડર ઉપર પોતાની જાત દેખાડી રહ્યું છે અને 20 જેટલા સૈનિકોને દગાથી માર્યા છે. ત્યારે અમેરિકાના એક લેખક ટીમ ઓ બ્રાયન એની એક 5 લીટીની કવિતા મારે તમારી સાથે શેર કરવી છે. ખૂબ હૃદયસ્પર્શી વાત એણે લખી છે, કારણ કે વિયેટનામ વોર વખતે હી વોઝ ઓન ડ્યુટી. એ લખે છે કે વેન આઈ ડાય ઇન અ વોર ઝોન, બોક્સ મી અપ એન્ડ સેન્ડ ટુ હોમ. સૈનિક એમ કહે છે કે જ્યારે હું લડાઈના મેદાનમાં મરી જઉં ત્યારે કોફિનની અંદર મને બંધ કરી અને મારા ઘરે મોકલી દેજો. બીજી લીટીમાં સૈનિક કહે છે કે પુટ માય મેડલ્સ on my chest and tell my mom I did my best. મારા તમામ મેડલ મારી છાતી ઉપર મૂકજો એ કોફિનમાં, અને સૌથી પહેલા મારી માને કહેજો કે તારા દીકરાએ મરતા પહેલા ખૂબ સારો દેખાવ કર્યો છે. ત્રીજી લીટીમાં લખે છે કે ટેલ માય ડેડ નોટ ટુ બો. મારા પિતાને કહેજો કે હવે તમારે મારા માટે કોઈની સામે ઝૂકવું નહીં પડે, કરગરવું નહીં પડે કે મારા દીકરાને એડમિશન આપો કે મારા દીકરાને આમ કરો તેમ કરો. ટેલ માય ડેડ નોટ ટુ બો and he will not get tension from me now. હવે ને મારા તરફથી કોઈ ટેન્શન નહીં થાય મારા પિતાને. ટેલ માય બ્રધર ટુ સ્ટડી પરફેક્ટલી. મારા નાના ભાઈને કહેજો કે ભણવામાં ધ્યાન રાખે. એન્ડ કી ઓફ માય બાઇક વિલ બી હિઝ પરમેનન્ટલી. જે એક જ બાઇકની ચાવી માટે અમે બંને ભાઈ ઝઘડતા હતા, પણ મારા ભાઈને કહેજો કે હવે એ બાઇક કાયમને માટે તારું છે. ટેલ માય સિસ્ટર નોટ બી અપસેટ. મારી બહેનને કહેજો કે તું અપસેટ ન થતી. હર બ્રધર ગોઈંગ ટુ long sleep after sunset. સૂર્યાસ્ત પછી તારો ભાઈ એક લાંબી નિદ્રા માટે જઈ રહ્યો છે. અને છેલ્લે સોલ્જર કહે છે કે ટેલ માય નેશન નોટ ટુ ક્રાય. મારા રાષ્ટ્રને કહેજો કે રડે નહીં. ટેલ માય નેશન નોટ ટુ ક્રાય because I am a soldier and born to die. હું એક સૈનિક છું અને હું મરવા માટે જન્મું છું. દરેક માણસ મરવા માટે જન્મે છે મિત્રો, પણ પથારીમાં પડીને રોગગ્રસ્ત થઈને સડીને મરી જવું અને સમાજને કાંઈ જ ઉપયોગી ન થવું એ સાચું મૃત્યુ નથી. સાચું મૃત્યુ તો સોલ્જરનું મૃત્યુ છે મિત્રો. Thank you for give me few minutes. વંદે માતરમ. ભારત માતા કી જય.